તો લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, સાથે જ માંગ કરી રહ્યા છે કે આ રસ્તાનો કોઈ રસ્તો કરવામાં આવે। શું ધારાસભ્ય કનુ પટેલ હવે પોતાના ગામના વિકાસ માટે ધ્યાન દેશે કે કેમ એ સવાલ છે। અને આ વચ્ચે એક મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ પણ જેલમાં જ રહેવું પડશે। જી હા, લાફા કાંડમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ કોઈ રાહત નથી મળી। ચૈતર વસાવાની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી નથી થઈ। 13 ઓગસ્ટના રોજ ચૈતર વસાવાની જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી થવાની છે। તો લાફાકાંડના આરોપમાં ચૈતર વસાવાને હજુ પણ જેલમાં રહેવાનો વારો આવ્યો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી। જી કલ્પિન। બિલકુલ, આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ ગુજરાત હાઈકોર્ટની કોઈ જ રાહત નથી મળી। તેમની આજે નિયમિત જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હતી, પરંતુ સુનાવણી આજે ટળી છે અને હવે વધુ સુનાવણી આગામી 13 ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટની અંદર હાથ ધરાશે। એટલે આખે લગભગ 7 થી 8 દિવસનો આખો જે સમયગાળો છે, વધુ તેઓને જેલમાં રહેવું પડશે। આ સમયગાળા દરમિયાન રક્ષાબંધનનો પણ એક તહેવાર આવે છે, એટલે આપના ધારાસભ્ય ચૈતર વસાવાને રક્ષાબંધન પણ જેલમાં જ ઉજવવું પડશે, તે પ્રમાણેની સ્થિતિ છે। આખો જે ઘટનાક્રમ છે ત્યાં સ્થાનિક સ્તરે કે જે નર્મદા અને ડેડિયાપાડાની અંદર તેમને સંજય વસાવા નામના ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે જે ઝપાઝપી થઈ હતી અને જે આખો લાફાકાંડ હતો તેમાં સ્થાનિક પોલીસે ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ આ આખો મુદ્દો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવ્યો છે અને હાલ ગુજરાત હાઈકોર્ટ તરફથી કોઈ જ રાહત ચૈતર વસાવાની નથી મળી અને 13 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી જે છે તે હાથ ધરાશે। જી કલ્પિન, આભાર આપનો। એટલે હાલ તો હાઈકોર્ટ તરફથી ચૈતર વસાવાને કોઈ રાહત નથી મળી। જામીન અરજી પર સુનાવણી થવાની હતી જે નથી થઈ અને હવે આગામી સુનાવણી 13 ઓગસ્ટે થશે।